નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આ વિડીયોની અંદર એક મહત્ત્વના સમાચાર જોવાના છે। જ્યાં મિત્રો ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ બીટગાર્ડનું ફાઇનલ પરિણામ ક્યારે આવશે તેમની તારીખ સાથે જાહેર થઈ ગઈ છે। કઈ તારીખે પરિણામ આવશે, તદુપરાંત ગ્રાઉન્ડ ટેસ્ટ છે જે ફિઝિકલ માટેની ટેસ્ટ છે તે કયા મહિનામાં લેવામાં આવશે તેને લગતી પણ એક મહત્ત્વની અપડેટ છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે અને માહિતી પણ 16 જુલાઈ મતલબ કે આજે જ 5:43 આપેલી છે, જેમની અંદર તે જણાવે છે કે ફોરેસ્ટ બીટગાર્ડનું ફાઇનલ પરિણામની તારીખ છે તે 23 જુલાઈ સુધીમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે। જ્યાં મિત્રો ફાઇનલ પરિણામ બીટગાર્ડનું 23 જુલાઈ સુધીમાં આવી જશે તેવી અહીંયા સંભાવના દર્શાવવામાં આવેલી છે અને ત્યારબાદ ઓક્ટોબર મહિનાની અંદર ગ્રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવશે। જ્યાં મિત્રો ફિઝિકલ છે તે ઓક્ટોબર મહિનાની અંદર લેવામાં આવી શકે છે અને ગ્રાઉન્ડ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ બંને સંયુક્ત રીતે આનું ગ્રાઉન્ડ લેશે તેવી પણ માહિતી મીડિયાના માધ્યમે મળી રહેલી છે। વાત કરીએ તો ગુજરાતની અંદર કુલ લગભગ 4 જેટલા ગ્રાઉન્ડની પસંદગી પણ થઈ ગઈ છે। જુદા જુદા ઝોનની અંદર જુદા જુદા ગ્રાઉન્ડ લેવામાં આવી શકે છે। દરેકે દરેક જિલ્લા વાઇઝ ઝોન પ્રમાણે ગ્રાઉન્ડ આપવામાં આવી શકે છે। લગભગ ગુજરાતની અંદર 4 ગ્રાઉન્ડ આપવામાં આવશે જે દર વખતે દર ભરતીની અંદર આપવામાં આવતા હોય છે। આ વખતે પણ ગુજરાતમાં 4 ગ્રાઉન્ડની પસંદગી ઓલરેડી થઈ ચૂકી છે અને ટૂંક જ સમયમાં વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા એક બેઠક બોલાવવામાં આવી અને ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષાને આખરી ઓપ પણ અપાઈ ગયો છે। હવે 23 જુલાઈ સુધીમાં ફાઇનલ પરિણામ આવી જશે અને ઓક્ટોબર મહિનાની અંદર ગ્રાઉન્ડની ટેસ્ટ લેવાઈ જશે અને ગ્રાઉન્ડની ટેસ્ટ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ બંને સંયુક્ત રીતે લેશે। જ્યાં મિત્રો વન રક્ષકને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।